નમસ્કાર, સાદા પ્રણામ કરી આજના સેશનની શરૂઆત કરીએ છીએ. આપણે અગાઉ જોયું હતું કે સુરેખ સહસંબંધ ચેપ્ટર નંબર 2 એમાં સહસંબંધ શોધવાની કુલ 3 રીતો છે, જેમાંથી પહેલી રીત આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે વિકર્ણ આકૃતિની રીત, બીજી રીત છે કાલ્પનિકની ગુણનપ્રકાર, ત્રીજી રીત સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. એમાંથી પહેલી રીત છે કે વિકર્ણ આકૃતિની રીત. એની સમજણ ગઈકાલે આપણે એના દોરવણી પછી કઈ રીતે એનું અર્થઘટન કરવું બધી આછેરી ચર્ચા કરી હતી. આજે એનું વિધિવત રીતે વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. માત્ર એક જ ઉદાહરણ, એક જ દાખલો એના દ્વારા આખો સ્વાધ્યાય 2.1 અને ઉદાહરણ 1 થી 4 કમ્પ્લીટ થઈ જાય છે. વિકર્ણ આકૃતિ જે દોરવાની વાત છે, ચેપ્ટર નંબર 4 આપણે અગાઉ જોયું હતું. અગાઉના સેશનમાં એમાં પણ વાત જોઈ હતી કે ભાઈ કઈ રીતે દોરવું. તો એમાં આછેરી ચર્ચા કરી હતી અને વિસ્તૃત અત્યારે જોઈએ છે. ત્યાં ચેપ્ટર 4 માં જે વાત હતી એ જ વાત અહીંયા છે. ચેપ્ટર 4 માં આપણા બે ચલ સમય અને એની સાથેનો વાય આ રીતની વાત હતી. જ્યારે અહીંયા આપણને બે ચલ સંબંધિત વાત કરી છે, તો એમાં પહેલું જે છે એ વ્યક્તિ માટે છે, તે ક્રમ છે. બાકી આવક અને આવક વેરો એટલે કે આને x અને y તરીકે લઈ આપણે આ દાખલાનું વિકર્ણ આકૃતિમાં રૂપાંતરણ કરીએ તો એમાં કઈ રીતે દોરવણી કરવી, કઈ રીતે આકૃતિ પરથી અર્થઘટન કરવું, માત્ર એક દાખલાની ચર્ચા અને આપણું ઉદાહરણ 1 થી 4 અને સ્વાધ્યાય 2.1 ના દાખલા પૂર્ણ થાય. ખાસ આપણે જ્યારે બોર્ડ પર કોઈ ગણતરી સમજતા હોઈએ તો એને સમજી એના જેવો દાખલો આપણા પાઠ્યમાંથી, સ્વાધ્યાયમાંથી અથવા તો નવનીતની પાછળ સ્વ અધ્યયન છે એમાંથી એની પ્રેક્ટિસ કરશું તો જ અહીંયા શીખેલું તમને કેવું આવડે છે એમાં તમને ખબર પડે. એટલે ખાસ અગાઉ આપણે જેટલું પણ ચેપ્ટર 4 જોયું હતું, આપણે ચેપ્ટર 2 માં હવે જેટલા પણ દાખલા જોશું તો અહીંયા મારા દ્વારા અભ્યાસ કરાયેલો દાખલો છે એના જેવા દાખલાની હું તમને ચર્ચા કરીશ જ કે અહીંયા છે દાખલો. એ તમે ગણશો બે દાખલા, મારો ગણેલો દાખલો અને પછી એના ઉપરથી તમે ગણેલો દાખલો સરખાવશો, તમને ખ્યાલ આવશે તો જ પ્રેક્ટિસ થશે અને તો જ આપણે અહીંયા અભ્યાસ કરાવી રહ્યા છે એનો હેતુ સરે. બાકી આને એક ફિલ્મ કે નાની સિરિયલના જેમ જોઈ તમે આનો કોઈ અર્થ સરે નહીં એમ કરશો તો કોઈ ફેર પડે નહીં. એટલે ખાસ અહીંયા જે અભ્યાસ કરવામાં આવે એના જેવા દાખલા તમને કહેવામાં આવે તો બધાને તો કાંઈ નહીં, પણ એના જેવો એક કે બે દાખલો પ્રેક્ટિસમાં જશો તો તમને આ ચેપ્ટર આવડશે. ખાસ ચલો આ દાખલાથી શરૂઆત કરીએ કે વિકર્ણ આકૃતિ કઈ રીતે દોરવી અને એના ઉપરથી અર્થઘટન કઈ રીતે કરવું. તો આવક અને આવક વેરો આપણે x અને y તરીકે લઈએ, જેમાં પહેલું x એને વિકર્ણ આકૃતિમાં આપણને ખ્યાલ જ છે કે આલેખ આકૃતિ કે x અને y અક્ષ દોરીએ છે. એમાંથી પ્રથમ જે છે x ના ચલ એ x અક્ષ ઉપર દર્શાવશું, y ના જે ચલ છે y અક્ષ ઉપર દર્શાવશું. જેમાં ખાસ કે x ના ચલ અને y ના ચલ જોવાના, એના ઉપરથી એનું પ્રમાણમાં નક્કી થાય છે કે પેલા આલેખમાં એક ખાના બરાબર કેટલા લેવા, 5 નું અંતર રાખવું, 10 નું રાખવું, 15 નું રાખવું. તો એ આ આંકડાના લેન્થ ઉપર આધાર રાખે. બરાબર. તો અહીંયા જોઈએ તો નાનો આંકડો 20 છે અને મોટો આંકડો 100 છે. તો x અક્ષ ઉપર તમે 20 થી ચાલુ કરો તો એ ચાલે. તમારે વધારે મોટો આલેખ કરવો હોય તો 20 નો ગાળો મેં જે લીધો છે એના બદલે તમે 10 નો ગાળો લો તો પણ ચાલે. એક ખાના બરાબર 10 એકમ, તો 10 20 30 કરીને આપણા 100 સુધી પહોંચવાનું. તો 100 સુધી પહોંચવા માટે 10 ખાના વપરાશે. બરાબર. તો આપણે આલેખમાં એટલા ખાના પર્યાપ્ત હોય છે. આડા 18 ખાના હોય છે, ઉપર જોઈએ તો 24 ખાના હોય.
એટલે તમે જઈ શકો, પણ આપણે વ્યવસ્થિત નાનો સ્પષ્ટ સમજાય માટે આ રીતના 20 નો ગાળો લીધો છે. તો 20 થી ચાલુ કરી 20 એક ખાના બરાબર 20 40 60 80 ને 100 સુધી લખ્યું છે, જે આવક છે. આલેખ કોઈ પણ દોરતા હોય તો એમાં x અક્ષ ઉપર શું વિગત છે એની સ્પષ્ટતા હોવી જરૂરી છે. એ જ રીતે y અક્ષ ઉપરની વાત કરીએ તો y અક્ષમાં નાનો અંક 4 છે અને મોટો અંક 20 છે. તો અહીંયા પણ આપણે ઉપર જોઈએ આમ તો એક ખાના બરાબર 2 4 6 8 એ પ્રમાણે જાવ તોય હાલે, 5 10 15 20 પ્રમાણે જાવ તોય હાલે. અહીંયા આપણે બધા જ આંકડા જોઈએ તો બે કે આંકડા વધારે છે, તો 4 થી લઈએ તો 4 8 12 16 20 તો એ વધારે યોગ્ય લાગે છે. આ પ્રમાણે જશો તો એ ચાલશે ને આ વિગત આવો કર્યો છે તો અહીંયા આવો કર્યો એમ દર્શાવવું જરૂરી છે. આ થઈ ગયા પછી આપણે ક્રમશઃ કે મારો પેલું 50 છે તો એની y અક્ષની ચલ કિંમત 10 છે, તો x ઉપર 50 હોય ત્યારે y ઉપર 10 એવું માત્ર બિંદુ નિરૂપણ કરવાનું છે. ના કે આનો કોઈ સ્તંભ આલેખ કરવાનો જે આપણે 11 માં આવતું હતું, બરાબર, કે સ્તંભ આલેખ દોર્યા, લંબ આલેખ દોર્યા, વૃત્તાંશ આકૃતિ આવતી આ અલગ છે. પણ આમાં જોઈએ તો તમારે માત્ર બિંદુ નિરૂપણ કરવું. તમારા ધોરણ 10 અને 9 માની ચર્ચા અગાઉ થઈ ગઈ છે. 10મા માં આપણો આવૃત્તિ બહુકોણ આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં જ આ પોઈન્ટ હતો, મધ્ય શોધવા માટે થી ઓછા થી વધુ. દાદા ન હોય પણ છતાં આપણે અહીંયા જોઈએ ને તો બિંદુ નિરૂપણ એટલે શું, તો કે x અક્ષ ઉપર 50 તો y ઉપર 10 લેવાનું. તો x અક્ષ ઉપર 50 ક્યાં હશે, તો કે 40 અને 60 ની ઇન ધ સેન્ટર વચ્ચોવચ હશે. જો તમારો આલેખ 5 ખાના વાળો હોય તો અઢીની લીટી થાય ત્રીજી ખાનાના વચ્ચેના ભાગમાં, અને જો 10 ખાના વાળો હોય તો આછી ઘાટી લીટી હું જે દર વખતે કહું છું 10 ખાના વાળો આલેખ હોય તો ઘાટી લીટી હોય ફરતે બાજુ અને વચ્ચે એક ઘાટી હોય, આછી ઘાટી હોય, બરાબર, ઘાટીથી થોડી ઓછી. તો ત્યાં વચ્ચેની 5મી લાઈનિંગ કરો તોય ચાલે. તો અહીંયા 40 થી 60 ના ઇન ધ સેન્ટર અહીંયા 50 આવી જાય. 50 છે ત્યારે y માં કેટલા છે, તો કે 10. તો કે y આમ શોધવાનું, તો y ક્યાં આવશે, તો કે 8 અને 12 ની વચ્ચે. તો કે 8 અહીંયા 9 અને આમે ઇન ધ સેન્ટર 10 આવશે. તો આમ 50 હોય. જો તમે આલેખ હોય એટલે સ્પષ્ટ અહીંથી નામ ઊભી લાઈનિંગ, અહીંથી નામ આડી લાઈનિંગ ખ્યાલ આવી જાય, બરાબર. અત્યારે ઘરે તમે પ્રેક્ટિસ કરતા હોય, તમારી જોડે આલેખ પર્યાપ્ત ન હોય, સગવડતામાં ન હોય આલેખ, તો તમે ચોપડામાં કરો તો તમને એ વખતે શીખવાડેલું 11માં કે આપણે સીધી ફૂટપટ્ટી રાખવાની અને આછી લાઈનિંગ કરવાની, અથવા તો ડોટ લાઈનિંગ કરો તો ચાલે, અથવા તો ડાયરેક્ટ તમે સેન્ટર સમજી ટપ્પુ કરી નાખો તો હાલે. એ જ રીતે આડું જવાનું અને જ્યાં બે લાઈનિંગ ક્રોસ થાય, બરાબર, ત્યાં તમારે બિંદુ કરી નાખવાનું. અને બિંદુ કર્યા પછી એક ટપ્પુ કરી એની ઉપર ફરતું ગોળ રાઉન્ડ કરવું જરૂરી છે, જેને બિંદુ નિરૂપણની સ્પષ્ટતા કહેવાય. તમે જો ચોપડામાં કરી રહ્યા છો, ઘરે આલેખ નથી, તો તમે ઘાટી લાઈનિંગ જે કરી હોય પછી ભૂસી નાખો તો ચાલે, બરાબર. ડોટ લાઈનિંગ કરો તોય ચાલે છે. તો તમારું આ જે છે સેન્ટર હોવું જરૂરી છે તમારા અંક પ્રમાણે. આ જ રીતે બીજું 30 હોય ત્યારે 6, તો કે તમે ફરીવાર x અક્ષ ઉપર આવી ગયા 30 ગોઈ, તો 30 ક્યાં છે, તો કે 20 અને જેમ 40 અને 60 ની વચ્ચે 50 છે, અને જેમ 20 અને 40 ની ઇન ધ સેન્ટર 10 ખાના વાળો આલેખ એની સમજણ આપી દીધી છે, 5 ખાનાની સમજણ આપી છે. તો ઇન ધ સેન્ટર વચ્ચોવચ જો ચોપડામાં કરતા હોય તો ડોટ લાઈનિંગ કરી નાખવાની, આલેખ હોય તો વધારે યોગ્ય છે. તો ઊભું 30 અને y અક્ષ ઉપર કેટલા, તો કે 6. તો કે 6 ક્યાં હશે, તો કે 4 અને 8 ની વચ્ચે. તો અહીંયાથી આમ ઊભું અને અહીંયાથી ના આડું સેન્ટર પકડી તમારે ડોટ કરી ફરતે રાઉન્ડ. રેડી? ચલો. એ જ રીતે થર્ડ 80 હોય ત્યારે શોર્ટ. તો કે 80 તો સ્પષ્ટ જ છે, ત્યારે 16 વાળો પણ સ્પષ્ટ છે. અહીંયાથી ના સીધે સીધું જવા દેવાનું, અહીંયાથી આમ ઊભું લેવાનું. ચોપડામાં કરતા હોય તો આપણે લીટી હોય સીધી, અને અહીંયાથી 80 ઊભું એ ખાલી ફૂટપટ્ટી વડે જોઈ લેવાનું, અને જ્યાં તમારું સેન્ટર બને ત્યાં તમારે ક્રોસ લાઇનિંગ સાથે ટપ્પોને
રાઉન્ડ કરો તો જ બિંદુ નિરૂપણ કહેવાય, માત્ર ટપકું નહીં કહ્યું, જેને બિંદુ કહ્યું. 20 હોય ત્યારે 4, તો 20 ત્યારે 4, તો આ 20 ઊભું અને 4 આડું, જ્યાં આપણે બંને ક્રોસ થાય ત્યાં ટપકું કરી બિંદુ કરી ગોળ રાઉન્ડ. એ જ રીતે 100 હોય ત્યારે 20, તો કે 100 પરફેક્ટ છે ઊભું અને 20 પણ એ પરફેક્ટ છે. ચોકડામ કરતા તેની આડી લાઈન પરફેક્ટ જ હોય, ખાલી એક ઊભી માપપટ્ટી વડે પરફેક્ટ. ત્રાસી માપપટ્ટી નહીં રાખીને તો બિંદુ નિરૂપણ સાચું થાય નહીં. એટલે ખાસ અહીંયાથી સેન્ટર પકડાવે. હવે જે બધા બિંદુ મળે છે આપણને એ સ્પષ્ટ હોવા જોઈએ અને એ બધા જ બિંદુઓને જોડતો એક રેખા, આપણે અગાઉ જે સુરેખ સંબંધની વ્યાખ્યા જોઈ હતી કે બધા જ બિંદુઓને આલેખ પર દર્શાવ્યા પછી એ જો એક જ સુરેખા પર મળે તો તે સુરેખ સહસંબંધ ધરાવે છે. તો અહીંયા બે ચલ વચ્ચેનો સંબંધ આપણે આલેખ આકૃતિમાં દર્શાવ્યો. હવે જો ગઈકાલની ચર્ચા યાદ કરીએ, એક જ રેખા ઉપર બધા બિંદુઓ આવી જતા હોય તો સંપૂર્ણ છે કે આંશિક તમને ખ્યાલ છે. જો એક સુરેખા પર આવે તો સંપૂર્ણ સહસંબંધ. હવે વાત આવે ધન સહસંબંધ કે ઋણ સહસંબંધ. તો કે ધન ક્યારે આવે? તો કે ધન ત્યારે સહસંબંધ આવે કે નીચેથી ઉપર તરફ આલેખ થતો હોય. બરાબર ને? આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે ધન સહસંબંધ ક્યારે કહેવાય? તો કે આપણો આલેખના બિંદુઓ શું? તો કે નીચેથી કઈ તરફ જતા હોય? તો કે ઉપર તરફ જતા હોય. અને ઋણ હોય તો શું? તો કે ઋણમાં ઊંધું ઉપરથી નીચે તરફ જ્યારે બિંદુઓ જતા હોય ત્યારે, એટલે કે આ જે આમ જાય છે ઋણમાં આ રીતે છે ઢળતો, ઓછું થતું એમ. અને ધન હોય તો ઉપર જતું એટલે વધુ થતું એમ. રેડી? તો ધન અને ઋણમાં યાદ કરાવ્યું. તો પછી સાદી ભાષામાં આંશિકની વાત કરીએ તો આંશિકમાં શું? બરોબર, તો આંશિકમાં તો કે એક રેખા પર આવે નહીં. બરોબર? અને સંપૂર્ણમાં શું? આંશિકમાં એક રેખા પર આવે નહીં અને સંપૂર્ણ ઋણ કે ધન સહસંબંધ હોય તો શું યાદ રખાયું હતું? તો કે એક જ સુરેખા પર મળે. બરોબર? અને છેલ્લો અભાવવાળી વાત હતી. તો અભાવમાં શું હતું? તો કે કોઈ પણ રેખા મળે નહીં. બરાબર? એટલે આપણા કુલ ધન ઋણ છે, ધન છે ઋણ, તો એ ક્યાંથી ખાવું પડે? ઢાળ ઉપરથી નીચે, નીચેથી ઉપર. આંશિકમાં શું યાદ રાખવાનું? તો કે એક જ રેખા પર આવે નહીં. સંપૂર્ણમાં શું યાદ રાખવાનું? તો કે એક જ રેખા પર બધા બિંદુઓ હોય. અભાવમાં શું યાદ રાખવાનું? તો કે કોઈ પણ રેખા મળે જ નહીં. બરાબર? તો આના અનુસંધાને આપણે અહીંયા જોઈએ તો આ બધા જ બિંદુઓ જે છે એ જોઈએ તો આપણે બોર્ડ ઉપર દોરી છે છતાં જોઈએ કે એક જ રેખા ઉપર બધા જ બિંદુઓ આવે છે કે કેમ. તો આપણે તમે આલેખ ઉપર દોરતા હોય તો આને પરફેક્ટ એક જ રેખા ઉપર આવે. તમને પાઠ્યમાં જોશો આ રેખા ભરેલી નથી. આ મેં તમને દેખાડ્યો કે એક રેખા પર આવે છે કે નહીં. બાકી આપણે માત્ર જોવાનું કે એક રેખા પર આવે છે, માપપટ્ટી મૂકવાની. જો બધા બિંદુ આવી જતા હોય તો સમજવાનું કે અહીંયા આપણને મળતા બે ચલ વચ્ચેનો સંબંધ એ કેવો છે? તો સૌથી પહેલા તો સંપૂર્ણ છે. બરાબર? એક રેખા ઉપર આવે તો શું? સંપૂર્ણ. પછી હવે ધન છે કે ઋણ ક્યાંથી ખબર પડશે? તો કે ધન ક્યાંથી ખબર પડે? તો કે નીચેથી ઉપર. જો તો આ શું છે? નીચેથી ઉપર છે કે ઉપરથી નીચે? તો કે નીચેથી ઉપર તરફ બધા બિંદુઓ છે. તો નીચેથી ઉપર તરફ હોય તો શું યાદ રાખવાનું? તો કે ધન સહસંબંધ છે. તો અહીંયા આપણે અર્થઘટન શીખ્યા. ગઈકાલે આની આપણે ચર્ચા કરી હતી, પરંતુ સંપૂર્ણ ધન સહસંબંધ છે એ આ રીતે નક્કી થાય. તમને વિસ્તૃત સમજણ આપી. હવે પછીના જેટલા પણ ઉદાહરણ આપણે ઉદાહરણ જોયું ને એ પ્રમાણે ઉદાહરણ 2, 3, 4 સ્વાધ્યાય 2.1 ના બધા દાખલા એ વિજ્ઞાન આકૃતિના જ છે. એટલે ખાસ સમજશું
કે વિકર્ણ આકૃતિ પહેલા તો બોર્ડમાં પૂછાવાની શક્યતા ભાગ્યે જ, પરંતુ પૂછાય તો આપણને આવડવું જોઈએ. આ દાખલાની રકમ છે, આપણો જવાબ અહીંથી આટલો ચાલુ થાય ને અહીંયા પતાઈ દેવાનો. આજે મેં અહીં લખ્યું છે, આપણે નીચે અર્થઘટનના ટાઇટલ સાથે લખવાનું કે બે ચલ વચ્ચે એટલે કે આવક અને આવકવેરા વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહેવાય. એવું વિશ્લેષણ કરી આ દાખલો અહીંયા પૂર્ણ થાય. માનો કે અહીંયા થોડીક ચર્ચા કરીએ કે જો આનો સૂત્રની મદદથી દાખલો ગણવામાં આવે એટલે કે કાલ્ક્યુલેશનના ગુણન પ્રકારની રીતથી, આપણે ત્રણ રીત હતી એમાં બીજી રીત, તો અહીંયા સંપૂર્ણ ધન સહસંબંધ છે તો આપણો R નો જવાબ કયો આવે? આપણે અગાઉના સેશનમાં જોયું કે સંપૂર્ણ ધન સહસંબંધ હોય તો આપણો અહીંયા દાખલો ગાણિતિક સૂત્રથી ગણીએ તો સંપૂર્ણના લીધે તમારો જવાબ શું આવે? પરફેક્ટ 1 અને ધન છે એટલે શું આવે? +1. તો આનો જ્યારે દાખલો ગણવામાં આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ માટે R બરાબર +1 જવાબ મળે. તો આ જ અનુસંધાને આપણે વિકર્ણ આકૃતિના જેટલા પણ દાખલા છે એની પ્રેક્ટિસ કરશું, જે મેં કીધા ઉદાહરણ 2, 3, 4 અને સ્વાધ્યાય 2.1 ના દાખલા.